1995 માં જો કોઈની પાસે 1 કરોડ રૂપિયા હોય તો એક લગભગ સપના સમાન હતું. અત્યારે 2025માં 1 કરોડ એ માત્ર એક સામાન્ય માઇલસ્ટોન છે. એવી જ રીતે બની શકે કે 2045માં 1 કરોડ રૂપિયા એ તમારી બેર મિનિમમ રિક્વાયરમેન્ટ બનીને રહી જાય. તો ચાલો આજે વિચારીએ કે આવું કેમ થાય. તો આની પાછળનું રીઝન છે ઇન્ફ્લેશન, એટલે કે મોંઘવારી, જે તમારો પરચેસિંગ પાવર ઘટાડે છે. હવે આને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો ચાલો એક્ઝામ્પલ તરીકે આપણે ગોલ્ડ લઈએ. 1995માં ગોલ્ડની પ્રાઇસ હતી 4000 થી 5000 રૂપિયા પર 10 ગ્રામ. તો 1 કરોડ રૂપિયામાં તમે એ સમયે 20 કિલો સોનું ખરીદી શકતા હો. અત્યારની જો આપણે વાત કરીએ એટલે કે 2026માં ગોલ્ડની પ્રાઇસ છે 1,60,000 રૂપિયા પર 10 ગ્રામ. તો એ જો કેલ્ક્યુલેશન કરો તો 1 કરોડની અંદર તમે અત્યારે હાર્ડલી 600 થી 650 ગ્રામ સોનું ખરીદી શકો. હવે 1995 થી 2026 સુધી જો આ ભાવ વધારો તમે ગણો ને તો 12 થી 12.5% જેટલા CAGR રિટર્નથી ગોલ્ડ પ્રાઇસ વધી છે. હવે અત્યારે રિસેન્ટ રેલી થઈ એના હિસાબે ગોલ્ડના પ્રાઇસમાં અથવા તો રિટર્નમાં આજે વધારો આવ્યો, પણ એ અલગ ચર્ચાનો વિષય છે. તો માની લઈએ કે ગોલ્ડ અત્યારે 2026 થી 2045 સુધીમાં 9 થી 10% જેટલા CAGR થી ગ્રો કરે તો 2045માં 1 તોલા સોનાનો ભાવ 9 લાખથી લઈને 11 લાખ સુધી થઈ શકે એમ છે. તો 2045માં 1 કરોડ રૂપિયામાં માત્ર 9 થી 11 તોલા સોનું તમે ખરીદી શકશો. તો સમય સાથે ચાલવા માટે અથવા તો એના કરતાં વધારે ગ્રોથ કરવા માટે પૈસાને માત્ર બચાવવા કરતાં એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં ગ્રોથ થઈ શકે. જો તમે પણ આવી ઇન્ટરેસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ થિયરીઝ ડિસ્કસ કરવા માંગતા હોય અથવા તો તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની સ્ટાર્ટ કરવા કે એને અપગ્રેડ કરવા માંગતા હોય, then let's connect.